સૌરાષ્ટ્રના ખેડૂતો અને વેપારીઓ માટે આ સમયના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે હવે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. ખેડૂતોએ રાત દિવસ એક કરીને પકવેલો પાક અને તેમની જણસી વરસાદના પાણીમાં પલળીને બરબાદ ન થાય તે માટે યાર્ડ દ્વારા અત્યારથી જ આગોતરા પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોનો તમામ માલ ખુલ્લામાં રાખવાને બદલે સુરક્ષિત શેડની નીચે જ ઉતારવામાં આવશે. એટલું જ નહીં, યાર્ડમાં બિનજરૂરી ભીડ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા જ ખેડૂતોનો માલ યાર્ડમાં એન્ટ્રી મેળવી શકશે. આ સમગ્ર ગંભીર પરિસ્થિતિને લઈને એપીએમસી યાર્ડના ચેરમેન જયેશ ભોગરાએ અબતક મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે ખેડૂતોને ખાસ સલાહ અને અપીલ કરી છે કે યાર્ડની સાથે સાથે ખેડૂતો પોતાના ખેતરમાં કે ઘર આંગણે પડેલો માલ પણ તાકીદે સુરક્ષિત સ્થળે ખસેડી લે, જેથી કુદરતી આફત સામે પાકને બચાવી શકાય. ચોમાસાની શરૂઆત થઈ ચૂકીને કારણે હવામાન ખાતા અને રાજ્ય સરકાર દ્વારા અગાઉથી જ આગાહી કરવામાં આવેલ છે અને સરકાર દ્વારા અમોને સૂચના પણ આપેલ છે કે ખેડૂતોની કોઈ પણ જણસી ખુલ્લામાં ન ઉતારી અને પલળે નહીં એવી વ્યવસ્થા કરવાની અમને જાણ કરવામાં આવી છે. એના ભાગરૂપે અમે છેલ્લા 4-5 દિવસથી આ ખેડૂતો પાસે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી અને ચણા અને ઘઉં ટોકન સિસ્ટમ ગોઠવેલ છે. અન્ય જણસીઓ કપાસ, મગફળી, તલ, સોયાબીન, જીરું, લસણ આ બધી જણસીઓ ક્રમશઃ રોજે રોજ મંગાવી અને એમની હરાજીની વ્યવસ્થા ગોઠવેલ છે. અમારી પાસે 12 નાના સેટ અને એક મોટો સેટ એમ કરીને 13 સેટની વ્યવસ્થા છે. બધી જણસીઓ 30થી 35 પ્રકારની જે જણસીઓ છે રાજકોટ યાર્ડમાં આવે છે એ બધી જણસીઓ અમે શેડમાં ઉતારી છે અને એક અમારી પાસે ગ્રાઉન્ડ પણ છે, એમાં એક નવો શેડ બને એની કામગીરી ચાલુ થઈ ગઈ છે. એટલે 4 મહિનામાં એ શેડ પણ બની જશે. એક પણ જણસી અમે ખુલ્લા પટમાં ઉતારવા દેતા નથી અને સ્ટાફને પણ સૂચના આપેલ છે કે કોઈ જણસી બહાર ન રહીએ એની પૂરી વ્યવસ્થા કરે અને ધ્યાન રાખે. એટલે ખેડૂતોને પણ મારી વિનંતી છે કે યાર્ડ દ્વારા જે પણ માલ મંગાવવામાં આવે સૂચના આપવામાં આવે એ મુજબ અનુરૂપ માલને ઢાંકીને લઈ આવો અને જે શેડમાં ઉતારવાનો હોય એમાં ઉતારવો. વેપારીઓને પણ સૂચના આપેલ છે કે માલ તમારો જોખાઈ જાય, તમે લોડિંગ વહેલી તકે થઈ જાય એવી કાળજી રાખે અને જેથી કરીને એમને પણ માલ પલળવાની શક્યતા નહીવત થઈ. છેલ્લા 4 વર્ષમાં અમારી જે બોર્ડ દ્વારા જે વ્યવસ્થા ગોઠવેલ છે એ વ્યવસ્થામાં એક જ વખત ગયા વખતે જે માવઠું ઓચિંતાનું અને વધુ પ્રમાણમાં વરસાદ આવવાના કારણે જે મગફળી એક ખેડૂતની શેડમાં હતી અને જે તણાણી હતી, તણાવવાના કારણો આખા શેડનો પાણીનો નિકાલ ત્યાંથી હોય અને વધુ પ્રમાણમાં એકાએક વરસાદને કારણે એ મગફળી તણાણી હતી અને એ ખેડૂતને નુકસાની ન થાય એના માટેથી મેં વળતર પણ ચૂકવી દીધું હતું. એટલે ખાસ સૂચના આપવામાં આવી છે કે પાણીનો જે નિકાલ છે ત્યાં મગફળી કોઈ શેડમાં માલ ઉતારવો નહીં અને ભવિષ્યમાં આવી કોઈ ખેડૂતને નુકસાની રહે એની પૂરી કાળજી લેવામાં આવશે. યાર્ડ દ્વારા પૂરી કાળજી રાખવામાં આવે છે. તેમાં ખેડૂતો અને દલાલભાઈઓ અને વેપારીઓ સહાયરૂપ થાય તો આવી કોઈ ઘટના ભવિષ્યમાં ન બને એ પૂરી શક્યતા છે.